જય માતાજી બધા મિત્રોને મકવાણા પૂજન બ્લોગમાં તમારું સ્વાગત છે. ફરી આપણે અત્યારથી એક નવો બ્લોગ લઈને મિત્રો અત્યારે થઈ અમે જૂનાગઢમાં જો શંકર પાસે રહી છીએ અવનવા પ્રાણીઓ દેખાડવી તમને. અત્યારે તો હજી પણ એક ભાઈબંધ છે અરે હાલો શંકર બાગમાં મળીએ. આપણે પહોંચી ગયા છે એવી જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાં. જોઈ શકો છો મોટા મોટા શું કહેવાય લાના બગલા કે હંસ દેખાય ને. જો મિત્રો કવડા મોટા મોટા છે જોઈ શકો છો. ઘુવડ છે જો તમે અહીંયા પણ એક બેઠું છે. મિત્રો આ કાંક મોટું જબર પક્ષી છે જો તમે અહીં રવડું છે ડોગ જો રાઈથી ચોરાયની માથું મોટું રગડું. તો મિત્રો આ સીતો છે જો તમે દીપડો કેવો હૂતો છે શાંતિથી. મિત્રો આ સિંહ જો અહીં પા બેઠો છે જો ભાઈઓ લંગડ દો ના. મિત્રો હવે આપણને મગજ જોવા મળી ગઈ છે. આમ જોવા મિત્રો માથે વરવાંગડા કેવા ઊંધા સિંગાય. હા કે કાંયા પડી છે. મિત્રો અસગર જોવા મળી ગયા છે જો તમે તામણા ઘોડે પીડા. આગળ છે હાલો ડંડા થઈ મિત્રો સ્વાઈપર જોવા મળે. कैसा लगा मेरा मजाक? બરો મિત્રો તો ખૂણામાં કાંક યારું બેઠો છે મોટો રબરો રૂમમાં નહીં આવે એટલે બીજો છે દેખાડો હાલ હજી તો ઘણા છે. જો મિત્રો અહીંયા બેઠો એક ખૂણામાં બેઠો. હવે મિત્રો સ્વાઈપર જોવા મળી જશે. આ મિત્રો મરી ગયેલા હોય તો ખબર ન પડે આપણને. આ ધામણું છે ખૂણામાં પણ બેઠું. આના બે કોઈ મોટા હોય છે એક વાર ચાલી શકે. મિત્રો જોઈ શકો છો તમે ડોલ કાચીડા જોવા મળી ગયા છે મોટા મોટા. આમાં આપણા હાથથી નહીં મોટા છે જોઈ શકો છો. મિત્રો પ્રાણી સંગ્રહાલય જોઈ નાખ્યું છે આપણે. હવે ઉપરકોટનો કિલ્લો જોવા આવી છે. પછી સમય વધે તો ડુંગરો ચડશું. અત્યારે ઉપરકોટનો કિલ્લો જોઈ આવી. મિત્રો હવે આવી છે આપણે ઉપરકોટના કિલ્લે. જો સામું દેખાય છે વાગી ગયો છે અત્યારે એક અને અમે જમી લીધું છે શક્કરબાગમાં. હવે રહી ઉપરકોટના કિલ્લે હાલો.
આ છે ગુફા કાંક જાય છે. સાહેબ આપણને ખબર નથી શું છે અંદર. જો મિત્રો કવડી મોટી ગુફા. હવે ઘણું હેઠે છો, ઘણું હેઠે છે. જો મિત્રો મિત્રો આખા કૂવો હશે, દેખાતો નથી. મિત્રો આ જોવો તમે, આની ડિઝાઇન જ કાંઈક અલગ છે. જો એને કોતર કામ નું કર્યું એવું છે. બહુ વિશાળ છે. એટલે ઓછો છે મિત્રો. આવું દરવાજો ચડાવીને ઉતરે છે. ઓ એની મને 20 વાર ચડ્યા ઉતર્યા હોય ને. તો મિત્રો બહુ પગથિયા ચડ્યા, થાકી ગયા. તો મિત્રો આપણને તો જોવા મળી ગઈ છે મોટી મોટી. અહીંથી પેલા ફાયરિંગ થઈ હતી. જો देखो देखो दरिंदगी चेहरे से टपकती है. नंबर 1 का कमीना है. जी 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 आंखें देखो, नीयत में खोट साफ नजर आता है, हवस से भरी हुई. તો મિત્રો અત્યારે છે ઉપરકોટના કિલ્લે, અને હજી ભાઈ અંદર જોવા જશે. હું થાકી ગયો છું, બેસી ગયો છું. જવાનું છે ડુંગરે. ચડવાનું વિચાર ના મિત્રો, કારણ કે અમારે 4 વાગ્યાની બસ છે. મિત્રો એક વ્લોગર આવ્યો છે મારી જેવો, ઉતરતો ઉપર ગોઠથી હવે નીચે વયા છે. નીચે વયા છે. હવે જાય છે તળેટીયા ભવનાથ. હાલો વાંદરા નથી દેખાતા કઈ. મિત્રો અમે થોડાક ડુંગરો ચડ્યા હતા, થાકી ગયા. હવે નીચે જવાનો પ્લાન બનાવી છે. ડુંગરો તો તડકાનો સુનસાન છે. તો વાંદરા નથી દેખાતા કઈ. તો મિત્રો અમે હવે બધી લીધું છે. હવે જાય છે બસ સ્ટેશન, પછી સીધા ઘરે. પછી બસ ટિકિટ બુકિંગ કરાવી.
તમારે હું ઢીંગલો લેવું તો હવે સાહેબ તો રે કિલો લીધો ગાડી લાવે બોલ કઈ છે કાલ સાહેબ ના ના લઈ લીધો મિત્રો વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 9:30 અને અમે અત્યારે ઊભા છીએ સોનગઢ કારણ કે બસ વાળા યારે ફેરવી નાખ્યા એટલે પાલિતાણા ન લઈ ગયા હવે અત્યારે બસ માટે ઊભા છીએ બસ કઈ જ્યાં મળે એમાં બેસી જાવું બસ વાટે થઈ અત્યારે તો ચાર ભાઈબંધો જાય છે આ રોજ પડખે ગામના છે ફાઇનલી મિત્રો અમે પાલિતાણા પહોંચી ગયા છીએ બસ સ્ટેશને અને અત્યારે વાગ્યા છે 12 અત્યારે તો કોઈ બસ આવતી નથી એટલે નાનજીભાઈને ફોન કર્યો છે પાલિતાણા બસ સ્ટેશનથી લઈ જાઓ તો લઈ જાય છે લેવા આવે છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી